સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના રણોલ ગામે એક ભયંકર આગનો બનાવ સામે આવ્યો છે, જેમાં રહેણાંક મકાન પાસે પિકઅપ વાનમાંથી ડીઝલના કેરબા ઉતારતા સમયે આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં પિકઅપ વાન અને રહેણાંક મકાનમાં ભયંકર આગ લાગી છે, જેમાં 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઘટનામાં એક બાળકી સહિત કુલ 4 લોકોના મોત નીપજ્યા છે. બીજી તરફ આ બનાવને લઈને આસપાસના વિસ્તારોમાં પણ ચકચાર મચી જવા પામી છે. જોકે આ ઘટનાની જાણ થતાં જ લીંબડી તેમજ સુરેન્દ્રનગરની ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આગની ઘટના વધારે ભયંકર હતી, જેના કારણે ઘરમાં બાળકી સહિત કુલ 4 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જોકે 4 જણાના મોતને લઈને તેમના પરિવારમાં હાલ શોકનો માહોલ ફેલાઈ ગયો છે. રહેણાંક મકાન પાસે પિકઅપ વાનમાંથી ડીઝલના કેરબા ઉતારવામાં આવી રહ્યા હતા, જેમાં તે કેરબા ઉતારતા સમયે જ આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. જેમાં પિકઅપ વાનમાં તો આગ લાગી, સાથે જ મકાનમાં પણ આગ લાગી હતી. બનાવને લઈને આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે આગની જાણ થતાં જ લીંબડી અને સુરેન્દ્રનગરની ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ઘટનામાં એક બાળકી સહિત કુલ 4 લોકોના મોત નીપજ્યા છે. જોકે આ બનાવને લઈને લોકોની મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. આ સાથે જ આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મહેશ ઉતેરિયાનો રિપોર્ટ, ABC ન્યૂઝ ગુજરાત, સુરેન્દ્રનગર.